નમસ્કાર મિત્રો. તો આજે આપણે જોઈશું ભારતીય બંધારણના 1 થી 4 ભાગના સામાન્ય પ્રશ્નો. તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. આપણે આજે જોઈશું 50 થી 60 જેવા પ્રશ્નો. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણનો ભાગ 1 શેના વિશે માહિતી આપે છે? જવાબ આવશે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર. ભાગ 1 અનુચ્છેદ 1 થી 4 ભારત સંઘ અને તેના રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના સીમા અને એના નામ વિશેની માહિતી જણાવે છે. ભારતીય બંધારણ મુજબ કયા અનુચ્છેદ હેઠળ નવા રાજ્યોની સ્થાપના કરવાની સત્તા સંસદ પાસે છે? આનો જવાબ આવશે અનુચ્છેદ 2. અનુચ્છેદ 2 સંસદને ભારતીય સંઘમાં નવા રાજ્યો દાખલ કરવાની અથવા સ્થાપના કરવાની સત્તા આપે છે. ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે, નાગરિકતા મેળવવા અને ગુમાવવાની બાબતો અંગે કાયદો બનાવવાની સત્તા કોની પાસે છે? તો કાયદો બનાવવાની સત્તા સંસદ પાસે રહેશે. અનુચ્છેદ 11 પ્રમાણે સંસદ કાયદો બનાવી શકે છે. બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? તો જવાબ આવશે ભાગ 3. મૂળભૂત અધિકારો આવેલા હોવાથી આ બંધારણને મેગ્ના કાર્ટા ભાગ કહેવામાં આવે છે. અનુચ્છેદ 17 દ્વારા કઈ સામાજિક નાબૂદી કરવામાં આવી હતી? તો આવશે અસ્પૃશ્યતા. અનુચ્છેદ 17 મુજબ અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી હતી. તેનું પાલન ગુનો બને છે. કયો અનુચ્છેદ બંધારણીય ઇલાજોનો અધિકાર આપે છે, જેને ડૉક્ટર બાબા સાહેબે બંધારણનો આત્મા કહ્યો છે? તો જવાબ આવશે અનુચ્છેદ 32. અનુચ્છેદ 32 મુજબ મૂળભૂત અધિકારોનો ભંગ થાય તો નાગરિક સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા હતા? તો જવાબ આવશે આયર્લેન્ડ. ગ્રામ પંચાયતની રચના માટે કયો અનુચ્છેદ છે? તો જવાબ આવશે અનુચ્છેદ 40. અનુચ્છેદ 40 રાજ્યને ગ્રામ પંચાયતના સંગઠન માટે પગલું ભરવાનું માર્ગદર્શન આપે છે. ગાંધીજી ગ્રામ સ્વરાજના વિચારનો સાથે અનુચ્છેદ જોડાયેલો છે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી હતી? એ જવાબ આવશે 42મા બંધારણીય સુધારો 1976. 42મા બંધારણીય સુધારા દ્વારા સવર્ણસિંહ સમિતિની ભલામણથી મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી હતી. બીજી માહિતી જોઈએ તો આ સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 42મા બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં ભારતીય નાગરિકો માટે કુલ કેટલી મૂળભૂત ફરજો છે? તો હાલમાં ભારતીય નાગરિકો પાસે કુલ 11 મૂળભૂત ફરજો છે. શરૂઆતમાં 10 હતી, પરંતુ 86મા સુધારા દ્વારા 11મી ફરજ શિક્ષણની તક પૂરી પાડવી ઉમેરવામાં આવી છે. હવે બીજા જોઈશું આપણે. બીજા વધુ સવાલો સ્ટમ્પ કરીને 20 કરીએ. અનુચ્છેદ 21 હેઠળ કયા અધિકારનો સમાવેશ થાય છે? જીવન અને વ્યક્તિગત સ્વતંત્રનો અધિકાર. આ અનુચ્છેદ કોઈપણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતા કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય વંચિત રાખવાની ખાતરી આપે છે. આ અધિકાર માનવ ગૌરવ સાથે જીવવા માટે સૌથી પાયાનો અધિકાર ગણાય છે. બંધારણના કયા અનુચ્છેદમાં સમાન નાગરિક ધારો એટલે કે યુસીસી છે? તો જવાબ આવશે 44. રાજ્યને તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરવાનું સૂચન કરે છે. શિક્ષણનો અધિકાર આરટીઈ કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે? અનુચ્છેદ 21A. 86મા સુધારા દ્વારા 6 થી 14 વર્ષના બાળકો માટે મફત ફરજિયાત શિક્ષણ બનાવવામાં આવ્યું છે. 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની તક પૂરી પાડવી એ વાલીની મૂળભૂત ફરજ તરીકે ઉમેરાઈ. તો આ કઈ છે? 11મી ફરજ. વર્ષ 2002માં 86મા સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ તરીકે ઉમેરવામાં આવી હતી. આ છેલ્લી ઉમેરાયેલી મૂળભૂત ફરજ છે. કાયદા સમક્ષ સમાનતાનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? કાયદા સમક્ષ સમાનતા તો બ્રિટન. કાયદા સમક્ષ બધાને સમાન રક્ષણ કે તો અમેરિકા આવશે. આગળ જોઈએ. અનુચ્છેદ 32 મુજબ સર્વોચ્ચ અદાલતમાં કેટલા પ્રકારની રીટ બહાર પાડી શકાય છે? તો જવાબ આવશે 5 પ્રકારની. હેબિયસ કોર્પસ, મેન્ડેમેસ, પ્રોહિબિશન, સર્ટિઓરરી, કોવરન્ટમ 5 રીટો બહાર પાડી શકાય છે. આ 5 કાનૂની આદેશો જે મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે વપરાય છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલી બનાવી શકાય છે નહીં. આ અમલી બનાવી શકાય નહીં.
અનુચ્છેદ 37 મુજબ આ સિદ્ધાંતો અદાલત દ્વારા લાગુ કરી શકાતા નથી, પરંતુ શાસનમાં તે પાયારૂપ છે. કયો અનુચ્છેદ કારોબારીને ન્યાયતંત્રથી અલગ રાખવાની જોગવાઈ કરે છે? તો જવાબ આવશે અનુચ્છેદ 50. રાજ્યની જાહેર સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારથી સ્વતંત્ર રાખવાનું સૂચન કરે છે. કયા અનુચ્છેદ હેઠળ મફત કાનૂની સહાયની જોગવાઈ કરવામાં આવી છે? તો જવાબ આવશે 39A. 42માં સુધારા દ્વારા ગરીબોને મફત કાનૂની સહાય મળે તે માટે અનુચ્છેદ 39A ઉમેરવામાં આવ્યો હતો. આ જોગવાઈ 42માં બંધારણીય સુધારા દ્વારા ભાગ 4માં ઉમેરવામાં આવી હતી. મૂળભૂત ફરજો કઈ સમિતિની ભલામણને આધારે બંધારણમાં ઉમેરવામાં આવી હતી? તો આ સમિતિ હતી સવર્ણશી સમિતિ. 1976માં સવર્ણશી સમિતિની ભલામણથી ભાગ 4 ઉમેરીને મૂળભૂત ફરજો ઉમેરાઈ હતી. ભારત એક ધર્મનિરપેક્ષ રાજ્ય છે તેનો ઉલ્લેખ સૌપ્રથમ ક્યાં છે? તો સૌપ્રથમ ઉલ્લેખ છે આમુખમાં. 42માં સુધારા દ્વારા આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. બાળમજૂરી પર પ્રતિબંધ કયા અનુચ્છેદ હેઠળ છે? તો જવાબ આવશે 24. અનુચ્છેદ 24 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી કારખાના કે ખાણોમાં કામે રાખવા પર પ્રતિબંધ છે. બંધારણના કયા અનુચ્છેદમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને પ્રોત્સાહન આપવાની વાત કરી છે? તો જવાબ આવશે 51. અનુચ્છેદ 51 રાજ્યને આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને રાષ્ટ્રો વચ્ચે ન્યાયી સંબંધો જાળવવાનું માર્ગદર્શન આપે છે. શરૂઆતના બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતા? શરૂઆતના બંધારણમાં મૂળભૂત 7 અધિકારો હતા. શરૂઆતમાં 7 હતા. મિલકતનો અધિકાર સહિત 7 હતા. એમાં મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો એટલે હાલમાં 6 છે. મિલકતના અધિકારને કયા અનુચ્છેદમાં તે હટાવીને કાયદેકીય અધિકાર બનાવવામાં આવે છે? અનુચ્છેદ 19A, F અને 31. મિલકતનો અધિકાર પહેલાં આ અનુચ્છેદમાં મૂળભૂત અધિકાર તરીકે હતો, જેને 44માં સુધારાથી હટાવાયો છે. નાગરિકતા કયા ભાગમાં અને કયા અનુચ્છેદોમાં આવે છે? તો નાગરિકતા આવે બીજા ભાગમાં 5 થી 11 અનુચ્છેદો છે. બંધારણનો કયો અનુચ્છેદ ઉપાધિઓના અંતની જોગવાઈ કરે છે? એકલાબોની નાબૂદી એટલે કે અનુચ્છેદ 18. અનુચ્છેદ 18 મુજબ લશ્કરી શૈક્ષણિક પદવીઓ સિવાયની તમામ ખિતાબો પર પ્રતિબંધિત કરે છે. આ સમાનતાના અધિકારનો છેલ્લો અનુચ્છેદ છે. પર્યાવરણના રક્ષણ અને વન્યજીવોના જતન માટે કયો અનુચ્છેદ માર્ગદર્શન આપે છે? તો જવાબ આવશે 48A. 42માં સુધારા દ્વારા ઉમેરાયો છે. આ અનુચ્છેદ પર્યાવરણ અને વન્યજીવોના રક્ષણની વાત કરી છે. કયો અધિકાર કટોકટી દરમિયાન પણ મોકૂફ રાખી શકાતો નથી? તો જવાબ આવશે 20 અને 21. 44માં સુધારા મુજબ અનુચ્છેદ 20 અને 21 હેઠળના અધિકારો કટોકટીના સમયે પણ રદ કરી શકાતા નથી. છેલ્લો પ્રશ્ન જોઈએ. રાજ્યની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? રાજ્યની વ્યાખ્યા 12મોએ આપવામાં આવી છે અને 36મોએ આપવામાં આવી છે. ભાગ 3 અને 4ની શરૂઆતમાં રાજ્યની શબ્દની વ્યાખ્યા આપવામાં આવી છે. તો આપણે જોઈએ આજે 30 પ્રશ્નો, અને તમને આવા વધારે પ્રશ્નો ગમતા હોય ને તમને મજા આવતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આવા ને આવા ટેસ્ટ લાવતા રહીશું. જય હિન્દ, જય ભારત.